આજે 2026 ની સાલ ચાલે છે. 2016 ની અંદર બાપા ધામમાં ગયા, એટલે લગભગ 30 વર્ષ તો બાપા સાથે રહ્યા આપણે ગુરુનગર. અને 2016 થી 2026 મહંત સ્વામી મહારાજની સાથે 40 વર્ષની અમારી બેવની દીક્ષા છે. તો એ રીતે મેં કીધું મને પૂરેપૂરો ન્યાય આપ્યા છે, એટલે તમને સારામાં સારી વાતો બધી સંભળાવું કે પ્રમુખ સ્વામી શું છે. તમે જો પહેલા તો આપણો ગુરુ છે, એ તો બરાબર છે. હા કે ગુરુનો મહિમા શું છે? શ્રીમદ વ્યાસજી ભગવાન, જેને આદિ ગુરુ તરીકે આપણે એને પૂજન કરીએ છીએ. સૃષ્ટિ માત્રના ગુરુ વ્યાસજી છે. વ્યાસજી ભગવાનનો મહિમા શું છે? એમણે મહાભારત જેવો પંચમ વેદની રચના કરી છે. 1 લાખ શ્લોકનો ગ્રંથ, ઇતિહાસ ગ્રંથ. એ સિવાય વેદોનું વિભાજન કર્યું અને 18 જેટલા પુરાણો આપ્યા. તમે બહુ તો શ્રીમદ ભાગવત પુરાણ વિશે જાણો છો. 18 પુરાણના પત્તાય આપણે ખોલ્યા નથી. 18 પુરાણની અંદર કુલ મળીને 4 લાખ શ્લોક છે. બીજું આશ્ચર્ય એ છે કે 4 લાખ શ્લોક ફક્ત 3 વર્ષની અંદર રચ્યા છે. એનો અર્થ એમ થયો, એક વર્ષની અંદર 1,33,333 શ્લોક બનાયા. બીજો અર્થ એમ થયો, એક મહિનાની અંદર 11,111 શ્લોક બનાયા છે. ત્રીજો અર્થ એમ થયો, એક દિવસની અંદર 370 શ્લોક બનાયા છે. ચોથો અર્થ એમ થયો, દર કલાકે 15 શ્લોક બનાયા છે અને દર ચોથી મિનિટે 1 શ્લોક બનાવ્યો. હવે હું આ સભાની અંદર પૂછું, જીવનની અંદર તમારા નિયરેસ્ટ ડિયરેસ્ટ જે કોઈ એના માટે 1 શ્લોક અથવા તો ગુજરાતી કાવ્ય પંક્તિ બનાવી હોય, હાથ ઊંચો કરો. જીવનની અંદર તમને ભગવાન વેદવ્યાસનો હવે મહિમા સમજ્યા છે. દર ચોથી મિનિટે 1 શ્લોકની રચના કરે શ્રીમદ વ્યાસજી છે. લોકો ઘણા કહેતા કે આ તો એનું મૌલિક ચિંતન છે. કોઈ કવિ હોય, કોઈ લેખક હોય, પ્રવચનકાર હોય, પ્રવચન કરાવે, બહુ મૌલિક ચિંતન આપ્યું. કોઈ મૌલિક ચિંતન કોઈનું નથી. સંત જ્ઞાનેશ્વર મહારાજની અંદર થઈ ગયા. એ કહેતા, વ્યાસો સિસ્ટમ જગત સર્વમ. જગતમાં જે કઈ સાહિત્ય રચનાઓ છે ને, ભગવાન વેદવ્યાસનું હેઠું છે. પ્રહલાદજીના શબ્દની અંદર બધા દળેલું દળે છે, કોઈ નવું નથી ભાઈ. વ્યાસજી ભગવાને જે રચના કરી છે ને, એમાં બધું જ સંકલિત છે. એ બધાનો અર્થ મારો કહેવાનો એક જ છે, આવા મહાપ્રખર બુદ્ધિમાન ભગવાન વેદવ્યાસ 18 પુરાણ અંતર્ગત એક પુરાણ છે નારદીય પુરાણ. એ નારદ પુરાણની અંદર એક શ્લોકના એક પાદની અંદર, એક ચરણની અંદર ભગવાન એમ કહે છે કે તત્વ નાસ્તિ ગુરુ સમમ. ગુરુ સમાન કોઈ તત્વ નથી. ભગવાન વેદવ્યાસ પોતે કહે છે, ગુરુ સમાન કોઈ તત્વ નથી. ગુરુ આપણા માટે પ્રમુખ સ્વામી મહારાજ, આજે કોણ? મહંત સ્વામી મહારાજ. બધા પુરાણોનો એક ચરણની અંદર સાર આ છે, ગુરુ સમાન કોઈ તત્વ નથી. હવે એના માટે વાતો કરવી તમારો કલાકનો શું મેળ પડે? જેનું જીવન જ કેટલું વિશાળ. આજે જો પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર બહાર પડી રહ્યું છે. 10 ભાગ 11 ભાગ બહાર પ્રકાશિત થયા છે. એ તો બહુ દાબી લખાયેલું છે. બાકી સંતોના મિનિટ રિપોર્ટ, બાપાના મિનિટ રિપોર્ટ લખાતા, પ્રત્યેક મિનિટનો રિપોર્ટ 1 લાખ પાના તો એક સાધુની ડાયરીમાં હતા. એ સિવાય બીજા સંતોની ડાયરી તો અલગ.
હવે ક્યાં તમે પુસ્તકોની અંદર સમાવો. એટલે સુશીલ મુનિ નામના એક બહુ સારા જૈન આચાર્ય પ્રમુખ સ્વામી મહારાજ માટે બોલેલા કે આ ભારતીય સંસ્કૃતિને ભગવાન દ્વારા સંવર્ધિત કરવામાં આવી છે. શરૂઆતમાં શ્રી રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, બુદ્ધ આવ્યા, પૈગંબર આવ્યા અથવા તો જૈન મહાત્મા આવ્યા. આ બધાએ ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કર્યું. ત્યાર પછી ગુરુ નાનક આવ્યા, વગેરે સંત મહાત્માઓ આવ્યા. એણે ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કર્યું. ત્યાર પછી વેક્યુમ, એક શૂન્ય અવકાશ. સાધુ બોલે છે, અમે રાહ જોતા હતા કોઈ પુરુષ આવે અને ભારતીય સંસ્કૃતિની જ્યોતને સંકોરે, સંવર્ધિત કરે. ભાગ્ય યોગે પ્રમુખ સ્વામીને મહારાજે મોકલ્યા. એમના માટે એક પુસ્તક નહીં, પુસ્તકોના પુસ્તકો રિઝર્વ રાખવા. તો જો એક પ્રમુખ સ્વામી મહારાજનું જીવન છે. કબીર સાહેબ ગુરુ માટે એટલો શબ્દ બોલી ગયા છે, તીન લોક નવખંડ में गुरु समन कोई, करता करे न કરી શકે, ગુરુ કરે તો હોય. क्या बात है. કદાચ ભગવાન પણ ન કરી શકે, કરતા કરે ન કરી શકે, ગુરુ કરે તો હોય. ગુરુનો મહિમા છે, ભગવાનની ગૌણતા નથી, પણ ગુરુનો આટલો મહિમા બતાવેલો છે કબીર સાહેબે. આવું તો ઘણું બધું છે, પરંતુ આપણને તો આનંદ થાય કે ગુરુને નજરે જોયા. આ કોઈ પોતાની જોઈને વાત નથી કરતા. જેના હાથે અમે દેવ સાધુએ દીક્ષા લીધેલી છે કે પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખ પદ નિર્માણ થતો વર્ણીનો આજે મારે થોડી વાત કરવી છે. એમનું જીવન તો બહુ વિશાળ હતું. એના માટે શ્રી કાલિદાસ મેઘદૂતમ નામનું એમનું જે બહુ સરસ કાવ્ય સંગ્રહ છે એની અંદર લખ્યું છે મેઘદૂતમ. લોકોત્તરાણામ ચેતાંસુ કોનો વિજ્ઞાતું અર્હસી, મહાન પુરુષના અંતઃકરણને કોણ જાણી શકે, वो भाग्यशाળી છે. મહાન પુરુષોને જાણી નથી શકાતા, બહુ મુશ્કેલ છે. આજે પ્રમુખ સાંઈ મહારાજનું તો બહુ વિશાળ કાર્ય, બહુ વિશાળ એનું જીવન. તો અમે ઘણી વાર સભાની અંદર વાત કરતા છે. તમને કહું, એક વખત શિક્ષકે વિદ્યાર્થીને સવાલ પૂછ્યો કે ગાંધીજી કોણ હતા. એક છોકરાએ હાથ ઊંચો કરીને કે સાહેબ ચોથો પાઠ. તો કે ચોથો પાઠ તમારી ગુજરાતી પુસ્તિકા હોય એની અંદર ઘણા બધા પાઠ હોય, એમાંથી ચોથા પાઠની અંદર ગાંધીજી વિશે લખાયેલું. બાળક નિર્દોષ હતો, પણ આપણે સમજવું જોઈએ કે શું ગાંધીજી આટલી મોટી વિરાટ પ્રતિભા ચોથો પાઠમાં સમાઈ ગઈ હતી, જેણે ભારતને સ્વતંત્ર કરવાની અંદર પોતાનું જીવન યાવન કર્યું હતું. અને આ દક્ષિણ ગુજરાત વાળા બધા જાણો છો ને ગાંધીજી કોણ હોય. દાંડી પત્રક છે, આપણે અમે આવ્યા એ લગભગ. એ ગાંધીજી ચોથો પાઠ એટલું નથી, એમ પ્રમુખ સ્વામી મહારાજ તમે જે જાણો છો ને એટલું નથી. એટલે મને ઘણી વાર એમ થાય કે બાપા માટે વાત કરીને બહુ ગભરાટ થાય, કારણ કે એના જીવનને પૂરેપૂરો ન્યાય ન આપી શકીએ આપણે. એટલે આજે એમના જીવનને થોડું જાણવા માટે પ્રયત્ન કરીએ. આંશિક, પૂરેપૂરું તો જાણવા માટે કોઈ સમર્થ નથી. એના માટે એવું લખાયું છે મહાન પુરુષો માટે, કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ તેન અપારે સંવિત સુખ સાગરેસ્મિન લીનમ યસ્ય પરબ્રહ્મણિ ચેત. આવા મહાન પુરુષોનું જ્યાં જન્મ થાય કુળ પવિત્ર થાય છે. કુલમ પવિત્રમ, નરસિંહ મહેતાજીએ પોતાના પદની અંદર ગાયું છે, કુળ 71 તાર્યા. એવા પાકે તો ડૂબાડે નહીં ખરા, પણ આવા સંત પુરુષ જ્યાં જને કુળ તારે.
કુલમ પવિત્રમ જનની કૃતાર્થા, જન્મ આપનારી જન્મદાત્રી માં પવિત્ર થાય છે. વસુંધરા પુણ્યવતી ચ તેન, આ પૃથ્વી પાવન થાય છે. જ્યાં મહાન પુરુષ જન્મ લે ને પૃથ્વી સૌભાગ્યવતી બને છે. તમે જાણો છો ભગવાન વિષ્ણુની બે પત્નીઓ, એક શ્રીદેવી ઉપર, ભૂદેવી અહીંયા જમીન ઉપર. તો જ્યારે મહાન પુરુષ જન્મ લે ત્યારે ભૂદેવી અત્યંત પ્રસન્ન થાય. કેમ? આવા સંત આ પૃથ્વી પર પ્રગટ થયા, હવે સત્કાર્ય કરશે એનું ફળ મને મળશે. એટલે કહે છે કે વસુંધરા પુણ્યવતી ચ તેન. તો આવા મહાન પુરુષનો જન્મ થયો ચાણસદની અંદર. બહુ દૂર નથી ચાણસદ, નજીકમાં જ કહેવાય. ત્યાર પછી તમે જુઓ, એક વખત કોઈ સમય થતો તો બૌદ્ધા અટલાદરાની અંદર શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હતા. અનેક આપણા વડીલ હરિભક્ત અર્જુન કાકા એ શાસ્ત્રીજી મહારાજના દર્શને આવ્યા. નાની ઓરડીમાં સ્વામી હતા, 10-15 હરિભક્તો બેઠેલા હતા. શાસ્ત્રીજી મહારાજે અર્જુનભાઈને સવાલ પૂછ્યો. એક હરિભક્ત સામે આંગળી ચીંધીને કહ્યું કે અર્જુનભાઈ, આ હરિભક્તને તમે ઓળખો છો? એટલે પેલા એ કહ્યું કે નહીં, ઓળખતા નથી. સ્વામી કે એણે એનો 36 લક્ષણો દીકરો અમારી સેવામાં આપ્યો છે. તમે 32 લક્ષણની તો વાત જાણો, 36 લક્ષણો જાણો છો? 36 લક્ષણો દીકરો અમારી સેવામાં આપેલો છે. શાંતિલાલ. અને જે વડીલ બેઠા હતા એનું નામ મોતીભાઈ, જેના દીકરા શાંતિલાલ હતા. માતાનું નામ દિવાળીબા, એમના થકી એમનો જન્મ થયો. તમે જાણો છો કે શાસ્ત્રીજી મહારાજે એમના પર પસંદગીનો કળશ મૂકેલો. મોતીભાઈને કહ્યું, તમારો નાનો દીકરો અમારી સેવામાં આપજો. અને મોતીભાઈએ સહર્ષ પોતાના દીકરાને આપી દીધો. શાંતિલાલ તો દીક્ષા લઈ લીધી. નારાયણ સ્વરૂપદાસ એમનું નામ પડી ગયું. બીએપીએસ સંસ્થાના પ્રમુખ બન્યા, એટલે પ્રમુખ સ્વામી તરીકે ઓળખાયા. વિશ્વભરની અંદર એ રીતે પ્રચલિત થયા અને પ્રખ્યાત થયા. ત્યાર પછીનો એક પ્રસંગ બન્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ બારેજડા ગામની અંદર કાનમ પ્રદેશમાં વિચરણમાં હતા, અને હાથીભાઈ પટેલનું ઘર હતું. ત્યાં સ્વામી પધરામણીમાં ગયા. યોગાનુયોગ ત્યાં એક રામાનંદી સાધુ પણ ઉતરેલા હતા. રામાનંદી સાધુ હાથીભાઈના ઘરે જ હતા. અને સાંજનો સમય થઈ ગયેલો, અંધારો થઈ ગયેલો. પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી કરતા કરતા હાથીભાઈના ઘરે ગયા. સ્વાભાવિક છે કે બે સાધુ મળે તો એક એની પદ્ધતિ હોય છે પ્રણામ કરવાની. બાપાએ એમને વંદના કરી. પેલા સાધુ બહુ મોટી ઉંમરના હતા, એમણે પણ સાધુનું અભિવાદન કર્યું. પછી સંત હતા રામાનંદી બાવા, એણે એમ પૂછ્યું કે તમે સ્વામિનારાયણના સાધુ છો? હા ભાઈ, અમે તો સ્વામિનારાયણના સાધુ છીએ. તો તમે શાસ્ત્રીજી મહારાજને ઓળખો છો? ભાઈ, એના સાધુ છે. તો કે શાસ્ત્રીજી મહારાજ ખરા હીર પારખો હતા. અમારા ગામની અંદર શાંતિ નામનો એક છોકરો હતો, એને સ્વામી પોતાની સાથે લઈ ગયેલા અને સાંભળ્યું છે કે એને દીક્ષા આપીને સાધુ બનાવ્યો છે. તમને કદાચ મળે તો મારા પ્રણામ એને કહેજો. હવે વિચાર તો કરો તમે, આ કોઈ આમ કેવું તમને લાગે છે? પ્રમુખ સ્વામી ત્યાં બેઠેલા જ છે. એટલે સાથેના સંતોએ કહ્યું કે મહારાજ, તમે જે શાંતિની વાત કરો છો ને એ જ આ છે. આજુ પ્રમુખ સ્વામી છે. અને એવું લખાયું છે, યોગ્ય શિષ્ય મળે ત્યારે ગુરુનો પુનર્જન્મ થાય છે. ખબર પડી? યોગ્ય શિષ્ય મળે ત્યારે ગુરુનો ફરીવાર જન્મ થાય. એ હરિદાસ સાધુ રામાનંદી બાવાજી હતા. એટલા બધા ખુશ થઈ ગયા, એની આંખોમાંથી આંસુની ધારા ચાલી. કારણ કે બાળ અવસ્થાની અંદર શાંતિલાલ એમની પાસે બેસતા. આજે તમે ચાણસદની યાત્રા કરવા જાઓ તો હનુમાન ગઢી છે, ત્યાં તળાવ કાંઠે ત્યાંના મહંત હતા.
એમની પાસે દિવસો સુધી બેસીને ઉત્તર પથની હિમાલયની વાતો સાંભળતા. આજે વર્ષો પછી એનું પ્રત્યક્ષ મિલન થયું. બાપાને બહુ આનંદ થયો અને પેલા મહાત્મા તો ખરેખર બાગ થઈ ગયા, તુસ. તો એ પ્રમુખ સ્વામી મહારાજ માટે કેટલીક આપણે વાત કરવી છે કે આવા પુરુષ જન્મે પૃથ્વીનું સૌભાગ્ય કહેવાય. મોદંતે પિતરો, એ નારદ ભક્તિ સૂત્રની અંદર લખાયેલું છે. મોદંતે પિતરો નૃત્યંતિ દેવા સનાથા ચિયમ ભૂર ભવતી. આ પૃથ્વી સનાથ થઈ જાય છે મહાન પુરુષના અવતરણથી. ઘણું બધું કહેવા લાયક છે, પણ આટલામાં તમે સમજી લાવો કે મહાન પુરુષનું અવતરણ થાય પૃથ્વીનું મંગલ કહેવાય. હજુ આગળ તો તમને છેલ્લી વાત, દક્ષિણ ભારતની અંદર મહર્ષિ અરવિંદ થઈ ગયા. ખ્યાલ છે ને? પોંડિચેરીની અંદર એમની સમાધિ છે, એમનો આશ્રમ પણ છે. એ મહર્ષિ અરવિંદ બહુ વાર કહેતા, one man's purity can save the whole world. એક શુદ્ધ હૃદયનો અવતરણ, અને એના માટે જેમનો પ્રયત્ન હતો સુપર કોન્શિયસ નું અવતરણ થાય, એના માટે એની આખી સાધના પદ્ધતિથી બહુ કોમ્પ્લિકેટેડ, પણ રસ્તો સાચો હતો એમનો. one man's purity can save the whole world. એક મહાન પુરુષ, શુદ્ધ હૃદયના પુરુષનો અવતરણ આ પૃથ્વી પર થાય, આખી પૃથ્વીનો ઉદ્ધાર કરે. તમે જો જ્યાં સરોવર હોય, ડેમ હોય, પાણી હોય, એ પૃથ્વીના તળ ઊંચા આવી જાય, પાણીના તળ. એમ આવા માણસ કે આવા મહાન પુરુષ જન્મ થાય ને, આખી પૃથ્વીનું આધ્યાત્મિક સ્તર ઊંચું આવી જાય. એ પ્રમુખ સ્વામી છે અને આપણા ગુરુ છે. પણ પ્રત્યેક પુરુષને ઓળખવાની દ્રષ્ટિ હોય છે. સામાન્ય રીતે મહાન પુરુષો આમ ઓળખાતા નથી. બંગાળની અંદર રવિન્દ્રનાથ ટાગોર, તમે નામ સાંભળ્યું છે? હમણાં તો બંગાળમાં